સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરની માણસોએ મુસાફર સાથે બબાલ કરી હતી અને પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ સર્જાયો હતો। 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ગઈકાલે આ જ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી। કોન્ટ્રાક્ટરના માણસોએ જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે। પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે। જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે।